માતાજી મિત્રો, જો અત્યારે ઋતિકભાઈ વાડીએ જવું આંબલી ખાવા તો જો જાય છે મિત્રો. કેવું લાગે સાહિલભાઈ? મજા જોઈને આપડે તો તમને કઈ કેવું છે? એક જ નંબર હોય. આપણે જ્યાં ભાઈબંધ ભેગા હોય ત્યાં કઈ ઘટે. તો મિત્રો આવું કઈક છે. જો આ વાડીનો રસ્તો છે અહીંથી સાહિલભાઈ વાડી કેટલી આખી થતી છે? 1-2 કિલોમીટર જેટલું થતું હોય છે. કેટલીક થાય ઋતિકભાઈ? અહીંયા 10 મીટર જેવું થતું હોય છે. સાહિલભાઈ 1-2 કિલોમીટર નું કે એના 10 કિલોમીટર માં કોનું માન્ય રાખું મિત્રો. ચાલો મિત્રો હવે વાડીએ જઈને તમને બતાવી કેવી આંબલી છે, કેવા કાયતરા છે મિત્રો. મિત્રો વાડી પાસે પૂગી ગયા છે. હવે હાલ્યા જઈએ વાડીએ, પછી ત્યાં જઈને કાયતરા ખાય અને તમને કહી કે કેવો કાયતરા નો ટેસ્ટ છે. કેવું લાગશે સાહિલભાઈ? હાલો હાલો ત્યાં જઈને ખબર હવે આપડે. જો આવી કઈક વાડી છે મિત્રો. હાલ્યા જઈ ઋતિકભાઈ વાડીએ જાય ઋતિકભાઈ. હા હાલો મિત્રો ત્યાં જઈને તમને કઈ ન્યાનો વિડીયો જોજો મિત્રો. મિત્રો વાડીએ પૂકી ગયા. જો ઋતિકભાઈ આંબે કાયતરા. સાહિલભાઈ તમે તો આંબો ખાય છે. જો આંબી છે. જો આવી કઈક છે આંબલી. આવી કઈક વાડી છે મિત્રો. મિત્રો આ કાચરા કી કાચરા કહેવાય તમારી ભાષામાં બતાવજો સાહિલભાઈ. આ કાચરા કી તમારી ભાષામાં શું કહેવાય કેજો ને, કોમેન્ટ કરી દેજો. હવે આજનો બ્લોગ અહીંયા સુધી. જય માતાજી.